નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 7.5 ના બાકી જે એક્ઝામ્પલ છે મિત્રો એ જોઈશું. રાઈટ, પ્રશ્ન નંબર 12 સુધી આપણે જોયા હતા મિત્રો. પ્રશ્ન નંબર 13મો છે આજે. સંકલન 2/1 - x * 1 + x² * dx. મિત્રો નીચે તમે છેદમાં જુઓ તો 1 - x એટલે કે અવયવ આપ્યો છે, બીજું જે છે મિત્રો દ્વિઘાત બહુપદી છે 1 + x², એટલે કે જે આ સ્વરૂપ જે છે મિત્રો એ તમે જુઓ તો અહીંના જેવું છે, છેદમાં આપ્યું છે. પહેલો એક અવયવ આપ્યો છે x - b, બીજામાં પહેલામાં એક અવયવ આપ્યો છે, બીજામાં મિત્રો x² + bx + c ટાઈપનો મિત્રો જે છે છેદમાં દ્વિઘાત બહુપદી પણ આપેલી હોય અને એક અવયવ આપેલો હોય એ ટાઈપનો છે. આના કોઈ અવયવ મિત્રો પડે નહીં. રાઈટ, એટલે કે આ દ્વિઘાત બહુપદી એવી હશે મિત્રો કે જેના અવયવ હવે શક્ય નથી. તો ધ્યાનપૂર્વક મિત્રો અહીંયા તમારે 1 + x² અને 1 - x છે, એટલે x² + 1 બરાબર મિત્રો a/x - 1 અથવા તો 1 - x વત્તા આ જે છે મિત્રો x² + 1 એટલે x² + bx + c ટાઈપના છે, એટલે a/x - 1 એટલે કે a જે પહેલો અવયવ છે 1 - x અને આ દ્વિઘાત બહુપદી હોય તો મિત્રો bx + c છેદમાં જે આપ્યું છે x² + 1. આ રીતના આંશિક અપૂર્ણાંકની રીત મેળવવા માટે આ રીતના ભાગ પાડવાના મિત્રો. અહીંયા તમારે a, b અને c ની કિંમત મેળવવાની છે. તો હવે મિત્રો આના બરાબર જોઈએ તો આ જે છે છેદમાં જે છે અહીંયા ક્રોસ ગુણાકાર જશે તો 2 = a * 1 - x કેન્સલ થઈ જશે, ત્યારબાદ x² + 1 થશે વત્તા bx + c. bx + c આ કૌંસ અહીંયા જતો રહેશે મિત્રો, x² + 1 કેન્સલ થઈ જશે, ત્યારબાદ 1 - x રહેશે. રાઈટ, તો હવે મિત્રો a, b અને c ની કિંમત મેળવવા માટે પહેલી બાબત કે અહીંયા જો કોઈ અવયવ તમને ખબર પડે તો આનો જો x ની જગ્યાએ તમે 1 લો મિત્રો, x = 1, x = 1 લેતા મિત્રો આ પદ 0 થઈ જશે. રાઈટ, તો આ પદ 0 થઈ જાય મિત્રો તો અહીંયા મૂકી દો તો 2 ના 2 a ની જગ્યાએ a, x નો વર્ગ એટલે કે 1 નો વર્ગ 1 વત્તા 1 એટલે કે 2, ધ્યાનપૂર્વક મિત્રો a બરાબર મિત્રો 2a = 2, ધ્યાનપૂર્વક a = 1 મળી ગયા. હવે બીજી કિંમત તમારે b અને c ની પણ મેળવવાની છે મિત્રો. તો ફરીથી મેં તમને કીધું હતું કે જો અહીંયા હવે x = 1, હવે બીજો કોઈ અવયવ મિત્રો અહીંયા ન મળે, બરાબર, વાસ્તવિક કિંમત અહીંયા બીજી ન મળે મિત્રો, માટે તો શું કરવાનું તમારે એના સહગુણકો સરખાવવાના. તો અહીંયા તમે જોઈ શકો છો કે મિત્રો ax નો સ્ક્વેર આવશે અને અહીંયા પર તમે જો bx નો સ્ક્વેર પર કેવો આવશે માઈનસ, કારણ કે bx છે -x એટલે -bx નો સ્ક્વેર આવશે. ધેરફોર ax નો સ્ક્વેર જમણી બાજુ ax નો સ્ક્વેર હોય અને -bx નો સ્ક્વેર હોય, એટલે કે અહીંયા a - b કોમન નીકળે તો સહગુણકમાં x² હશે, પરંતુ જમણી બાજુ x² નો સહગુણક તો મિત્રો 0 છે. ધેરફોર a - b બરાબર આપણને અહીંયા શું મળી જાય? 0 મળી જાય. ધેરફોર મિત્રો a = b ખબર પડી ગઈ આપણને, a = 1 હતા, ધેરફોર b = 1 ખબર પડી ગઈ. હવે મિત્રો c ની કિંમત તમારે શોધવી હોય તો જો c જે છે અહીંયા c અચળ પદ તરીકે c × 1 એટલે કે અહીંયા c રહેશે. રાઈટ, અને અહીંયા a × 1 એટલે a, તો આ બાજુ જમણી બાજુ મિત્રો અચળ પદ જે છે a + c થશે. રાઈટ, તો આ બાજુ મિત્રો જે છે અચળ પદ 2 છે એટલે કે a + c = 1. હવે a બરાબર તો 1 છે મિત્રો, ધેરફોર 2 = 1 + c, ધેરફોર c = 1. તો આમ મિત્રો અહીંયા a, b અને c ત્રણેયની કિંમત બરાબર શું આવે છે? 1. એ કિંમત મિત્રો હવે અહીંયા મૂકી દઈએ તો ધેરફોર મિત્રો આપણે જે સંકલિત જે મેળવવાનું છે વિધેય બરાબર શું લખી શકાશે? હવે સંકલન 2 * 1 - x * x² + 1 * dx બરાબર a એટલે મિત્રો 1 હતા તો 1/1 - x dx વત્તા b એની કિંમત પણ 1 એટલે x વત્તા c, c એટલે પણ 1. ધેરફોર મિત્રો x ભાગ્યા x² + 1 લખો, આપણે અલગ અલગ સંકલન લઈ લઈએ છે, અને 1 ભાગ્યા મિત્રો x² + 1 dx લઈ લઈએ છે. રાઈટ, અહીંયા મિત્રો b ની જગ્યાએ 1, c ની જગ્યાએ 1, ધેરફોર x + 1 આવ્યા તો x ભાગ્યા x² + 1 અને 1 ભાગ્યા x² + 1 સંકલન dx. હવે મિત્રો અહીંયા x² + 1 છે, આનું વિકલન કરીએ તો 2x મિત્રો અહીંયા ચલ ઉપર આપ્યો છે માટે તો અહીંયા 2 જોઈએ તો મિત્રો 2 વડે ગુણીએ ને 2 વડે ભાગીએ, ધેરફોર 1/2 થઈ જશે. હવે મિત્રો 1/1 - x નું સંકલન આપણે જાણીએ છીએ મિત્રો log 1 - x થાય, log 1 - x થાય મિત્રો, અને x નો સહગુણક અહીંયા તમે જુઓ મિત્રો -1 છે, ધેરફોર 1/-1, ધેરફોર -1 આવશે અહીંયા, વત્તા 1/2 છેદ જે છે મિત્રો એનું વિકલન ઉપર આપ્યું છે, ધેરફોર log mod x² + 1 થાય અહીંયા. અને અહીંયા મિત્રો 1/x² + a² ટાઈપનો છે. અહીંયા મિત્રો ચલ x હતો માટે છેદનું વિકલન 2x કરવા માટે 2 વડે ગુણ્યા 2 વડે ભાગ્યા, ધેરફોર છેદનું વિકલન ઉપર અંશમાં દેખાય. અહીંયા મિત્રો ઉપર ચલ નથી
અહીંયા તો 1/x² પ્લસ a² ટાઈપનો દાખલો છે. ધેરફોર 1/a એટલે કે 1/1 tan ઇનવર્સ x/a એટલે કે 1 પ્લસ c મિત્રો. તો આ છે તમારો જવાબ, રાઈટ. પ્રશ્ન નંબર 14 મિત્રો. પ્રશ્ન નંબર 14 ની અંદર ફરીથી મિત્રો અહીંયા જો જે બહુપદી સુરેખ બહુપદી આપી છે, નીચે વર્ગ આપ્યો છે મિત્રો. તો વર્ગ આપ્યો હોય મિત્રો તો કઈ રીતના તમે કરી શકશો? તો એમાં પણ મિત્રો તમે જો અહીંયા ધારો કે આ પદ ના હોય, ખાલી આટલું જ પદ આપેલું હોય મિત્રો, તો આપણે શું કરીએ? a/x - a + b/x - a નો વર્ગ. એ જે ટાઈપનું છે આ એક્ઝામ્પલ. એટલે કે અહીંયા 3x - 1 છેદમાં x + 2 નો વર્ગ છે મિત્રો. તો આને એક વાર લખીએ 3x - 1 એટલે કે a/ મિત્રો x + 2 વત્તા b/ મિત્રો x + 2 નો સ્ક્વેર, રાઈટ. તો હવે મિત્રો a અને b ની કિંમત આપણે શોધીશું. અહીંયા જો ઘન હોત તો મિત્રો c/x + 2 નો ઘન સુધી આપણે લઈ જાત, તો ત્યાં a b અને c ની કિંમત શોધત. અહીંયા x + 2 નો વર્ગ છે તો a ભાગ્યા x + 2 કરો વત્તા b ભાગ્યા x + 2 નો સ્ક્વેર કરો. હવે મિત્રો 3x - 1 બરાબર આ કૌંસ અહીંયા જશે તો a * x + 2 એક રહેશે વત્તા b મિત્રો આ કૌંસ આખો અહીંયા જશે તો આ કેન્સલ થઈ જશે, અંશ અને છેદ સરખા આવશે એટલે ધેરફોર b આવશે. હવે મિત્રો અહીંયા x ની જગ્યાએ -2 મૂકીએ આપણે. x ની જગ્યાએ -2 મૂકીએ તો મિત્રો આ 0 થઈ જવાના. તો x ની જગ્યાએ 2 મૂકો 3 દુ 6, x ની જગ્યાએ -2 તો 3 - 2 -6 -1 -7 થશે મિત્રો. આ 0 થઈ ગયા, ધેરફોર b બરાબર -7 આવે, રાઈટ. હવે મિત્રો a ની કિંમત તમારે શોધવી છે. તો અહીંયા જો a ની સાથે x નો સહગુણક છે તો અહીંયા ax આવશે જમણી સાઈડ. અહીંયા મિત્રો 3x છે, x ઉડી જાય માટે ધેરફોર મિત્રો a બરાબર 3. તો આ રીતના a અને b ની કિંમત મિત્રો આપણને મળી જાય. ધેરફોર એ પાછી અહીંયા મૂકી દઈએ તો આપણું જે વિધેય જે છે મિત્રો, તો સંકલિત 3x - 1/x + 2 નો સ્ક્વેર * dx બરાબર શું મિત્રો? a ની જગ્યાએ મિત્રો 3 તો 3 કોમન કાઢો તો 1/x + 2 dx વત્તા b ની જગ્યાએ મિત્રો -7 ધેરફોર -7 સંકલનમાં 1/x + 2 નો સ્ક્વેર * dx લખી શકાય મિત્રો, રાઈટ. તો ધેરફોર હવે 3 1/x + 2 નું સંકલન log mod x + 2 -7 મિત્રો આ જે છે એ છેદમાં x + 2 નો વર્ગ છે, ઉપર જાય તો x + 2 ની -2 ઘાત થાય. હવે એનું સંકલન મિત્રો આપણે જાણીએ છીએ કે એક ઘાતમાં વધારો થશે મિત્રો, ધેરફોર -2 + 1. ધેરફોર લખો શું લખાય મિત્રો? x + 2 ની -1 ઘાત અને -2 + 1 -1 ધેરફોર આ પ્લસ થઈ જશે, ધેરફોર +c. તો આ મિત્રો આપણો જવાબ હશે, રાઈટ. 15મો જે પ્રશ્ન છે મિત્રો એ 1/x ની 4 ઘાત છે એટલે x² - 1 * x² + 1 લખાય. આના અવયવ જ્યાં સુધી મિત્રો અવયવ પડતા હોય ત્યાં સુધી અવયવ પાડવાના છે, ન પડે પછી મિત્રો આપણે આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરવાનો છે, રાઈટ. ધેરફોર મિત્રો હજી અહીંયા 1/x² - 1 ના અવયવ પડે છે, x - 1 x + 1 * મિત્રો x² + 1 * dx, રાઈટ. તો હવે મિત્રો આનું તમારે સંકલિત મેળવવાનું છે. જુઓ તો હવે અહીંયા જે છે x - 1 x + 1 અને x² + 1 આના અવયવ હવે શક્ય નથી મિત્રો, રાઈટ. તો ધેરફોર મિત્રો હવે શું કરીશું આપણે? તો 1/x - 1 * x + 1 * x² + 1 બરાબર શું? તો a/x - 1 વત્તા b/x + 1 અને અહીંયા દ્વિઘાત બહુપદી છે મિત્રો. દ્વિઘાત બહુપદી હોય તો શું લખીએ છીએ આપણે? bx + c ટાઈપનું લખીએ છીએ છેદમાં. જો તો વત્તા cx વત્તા d સુધી જશે મિત્રો. અહીંયા cx વત્તા d છેદમાં શું આવશે? x² + 1. ફરીથી મિત્રો આ પહેલો કૌંસ હતો એને a ના છેદમાં લખવાનું, બીજો કૌંસ b ના છેદમાં, અને દ્વિઘાત બહુપદી આવે તો cx + d. જો મિત્રો અહીંયા એક જ કૌંસ હોત તો અહીંયા bx + c લખતા આપણે, પણ અહીંયા b નો પણ ઉપયોગ થઈ ગયો છે માટે હવે ત્રીજી જ્યારે લખવાની આવે પદ ત્યારે cx વત્તા d ભાગ્યા x² + 1 લખવાનું. હવે મિત્રો અહીંયા આપણે a b c અને d ચાર કિંમતો શોધશું. હવે આ જે છે અહીંયા મિત્રો ક્રોસ ગુણાકારમાં જતા રહે. ધેરફોર 1 બરાબર શું લખાય? a * x + 1 * x² + 1. આ ત્રણે ત્રણ અહીંયા જશે મિત્રો, તો x - 1 કેન્સલ થઈ જાય માટે આ અંશમાં x + 1 x² + 1 રહે વત્તા b અહીંયા x + 1 કેન્સલ થઈ જાય મિત્રો, તો x - 1 * x² + 1 રહે વત્તા મિત્રો અહીંયા x² + 1 છે, આ ઉપર જશે તો x² + 1 કેન્સલ. ધેરફોર cx + d એની સાથે શું રહેશે મિત્રો? x - 1 x + 1 રહેશે, x - 1 x + 1 ધેરફોર x² - 1 રહેશે, રાઈટ. x - 1 x + 1 એટલે હવે મિત્રો જોઈએ આપણે તો x ની કિંમત જો -1 મૂકવામાં આવે, x ની કિંમત -1 તો આ 0 થઈ જશે મિત્રો,
અને આ પણ 0 થઈ જશે. -1 નો વર્ગ 1 એટલે 1 - 1 એટલે આ 0 થઈ જશે. તો અહીંથી b ની કિંમત મળી જશે મિત્રો મને. તો x બરાબર -1 મૂકવાથી અહીંયા 1 બરાબર આ 0 આ 0 તો -1 - 1 -2 અને -1 નો વર્ગ 1 + 1 2. ધેરફોર b બરાબર મિત્રો શું મળે -1/4 ઓછા 4 આ બાજુ જશે એટલે b બરાબર -1/4 પહેલી કિંમત મળી ગઈ b ની, રાઈટ. હવે મિત્રો આપણે a ની અને હવે મિત્રો આપણે a ની કિંમત c ની કિંમત અને d ની મેળવવાની છે. અહીંયા તમે જુઓ મિત્રો તો a જે છે પહેલી કિંમત x ની જગ્યાએ -1 મૂક્યા. હવે x ની જગ્યાએ મિત્રો તમે 1 મૂકો તો 1 મૂકો તો મિત્રો આ કેન્સલ થઈ જશે. 1 - 1 0. x બરાબર 1 મૂકવાથી મિત્રો આ પદ 0 થઈ જશે, આ પદ 0 થઈ જશે. ધેરફોર અહીંયા મળશે મિત્રો 1 બરાબર a into 1 + 1 2 અને અહીંયા પણ 1 + 1 2. ધેરફોર મિત્રો a બરાબર 1/4 મળશે. તો આ રીતના મિત્રો a અને b ની કિંમત મળી ગઈ. હવે c અને d ની શોધવા માટે શું કરવાનું મિત્રો? તો અહીંયા જુઓ, અહીંયા x નો ઘન તરીકે આપણે સહગુણક જોઈએ છે મિત્રો. જો ax x² એટલે x નો ઘન આવવાનો આ બાજુ, જમણી સાઈડ મિત્રો ax નો ઘન આવશે, રાઈટ. ત્યાર પછી અહીંયા પણ આવશે જો મિત્રો x x² છે અને આ b છે એટલે bx નો ઘન પણ થશે, bx નો ઘન પણ થશે. અને અહીંયા મિત્રો તમે જુઓ cx અને x² છે એટલે cx નો ઘન પણ થશે, cx નો ઘન પણ થશે, રાઈટ. તો ધેરફોર મિત્રો અહીંયા તમે જમણી સાઈડ ax નો ઘન વત્તા bx નો ઘન વત્તા cx નો ઘન મળશે. તો અહીંયા ડાબી સાઈડ x ના ઘનનો સહગુણક નથી મિત્રો, રાઈટ. અહીંયા 0 * x ઘન છે. ધેરફોર a + b + c બરાબર મિત્રો શું લખાય 0. ધેરફોર a અને b, a ની કિંમત કેટલી હતી મિત્રો 1/4, b ની કિંમત -1/4, 1/4 a ની કિંમત 1/4, b ની કિંમત -1/4 વત્તા c બરાબર 0. ધેરફોર c બરાબર મિત્રો શું આવી ગઈ કિંમત 0, રાઈટ. હવે આપણે d ની કિંમત શોધવાની છે મિત્રો. તો જો ફરીથી d વાળું પદ ક્યાં આવશે? તો અહીંયા જે છે મિત્રો જો d જે છે એ d આ અચળ પદ સાથે જોઈએ આપણે તો અહીંયા d જે છે અહીંયા અચળ પદ સાથે આવશે એટલે કે -d આવશે. અહીંયા અચળ પદ સાથે જોઈએ તો મિત્રો -1 સાથે 1 છે એટલે કે -b પણ અહીંયા અચળ પદ તરીકે આવશે. અહીંયા 1 * 1 છે એની સાથે a છે તો એ પણ અહીંયા અચળ પદ તરીકે આવશે. ધેરફોર શું લખાશે મિત્રો? a ઓછા b અને ઓછા d બરાબર મિત્રો અહીંયા અચળ પદ કેટલા આપેલા છે? 1 આપેલા છે. ધેરફોર એની સાથે સરખાવી અચળ પદ સાથે a આ ઓછા થશે મિત્રો એટલે ઓછા b, અહીંયા પણ ઓછા 1 છે એટલે d સાથે ઓછા d થવાના એટલે કે a ઓછા b ઓછા d બરાબર અચળ પદ કેટલા છે મિત્રો? અહીંયા 1. હવે a b ની કિંમત તમે જાણો છો. a ની કિંમત મિત્રો કેટલી છે? a ની કિંમત 1/4, b ની કિંમત કેટલી હતી મિત્રો? -1/4 પણ ઓછા અહીંયા +1/4, ઓછા d બરાબર કેટલા થઈ જશે મિત્રો? 1. ધેરફોર d બરાબર લખવું હોય તો મિત્રો શું થાય? d પ્લસ થઈ જશે. અહીંયા 1/2 થઈ જશે. 1/2 માંથી 1 મિત્રો આ બાજુ આવશે એટલે બાદ થશે. 1/2 માંથી 1 બાદ થશે. ધેરફોર -1/2. ધેરફોર મિત્રો a b c અને d ની કિંમતો મિત્રો મેં શોધી નાખી. હવે આ કિંમત મિત્રો અહીંયા મૂકી અને આપણે સંકલિતનું મૂળ સ્વરૂપ મેળવીશું, રાઈટ. તો ધેરફોર મિત્રો હવે સંકલિત 1/x - 1 x + 1 x² + 1 into dx બરાબર a ની કિંમત મિત્રો a બરાબર 1/4 તો 1/4 સંકલન 1/x - 1 dx વત્તા b ની જગ્યાએ મિત્રો હવે b ની જગ્યાએ -1/4 ધેરફોર -1/4 સંકલન 1/x + 1 into dx વત્તા cx વત્તા d. c ની કિંમત મિત્રો 0 હતી ધેરફોર આ 0 પદ થઈ ગયું. તો d ની કિંમત મિત્રો d બરાબર મિત્રો -1/2 ધેરફોર -1/2 સંકલન આ 0 થઈ ગયું મિત્રો. c ની કિંમત 0 હતી ધેરફોર d ની કિંમત -1/2 upon 1/x² + 1 into dx મિત્રો. હવે આનું સંકલન આપણે ખાલી મેળવવાનું છે. ધેરફોર મિત્રો 1/4 log x - 1 -1/4 log x + 1
માનાંકમાં અને -1/2 મિત્રો 1/x² + a² 1/a tan inverse x/a મિત્રો વધુ ને વધુ પ્રમાણિત સ્વરૂપના જે છે દાખલા એ સૂત્રોના આધારે મિત્રો આપણને મળી જતા હોય છે 1/x² + a² એટલે કે 1/a એટલે કે 1/1 tan inverse x/a x એટલે કે અહીંયા ચલ x તરીકે છે 1 a તરીકે છે વત્તા c therefore tan inverse x વત્તા c મિત્રો તો આ જે છે મિત્રો આપણો માંગેલ જવાબ છે રાઈટ। પ્રશ્ન નંબર 16 સંકલન 1/x * x⁻n + 1 * dx મિત્રો અહીંયા તમે જુઓ x⁻n + 1 આના બરાબર જે છે મિત્રો x⁻n આપ્યા છે મિત્રો એના બરાબર આપણે આદેશ ધારી લઈએ તો અહીંયા જે છે વિકલન કરીએ તો શું થાય nxn - 1 * dx = dt થાય રાઈટ। તો અહીંયા તો મિત્રો ઉપર dx છે તમારે શું જોઈએ nxn - 1 જોઈએ તો ઉપર nxn - 1 વડે ગુણો એટલા ને એટલા વડે ભાગો મિત્રો nxn - 1 બાકી જે પદ છે મિત્રો 1/x * x⁻n + 1 * dx કરીએ આપણે તો therefore મિત્રો nxn - 1 dx બરાબર તો શું મળી જાય આખું dt મળી જાય। અહીંયા મિત્રો તમે જુઓ તો n જે છે અચળ પછી બહાર નીકળી જશે 1/n x⁻n - 1 અને આ x ની એક ઘાત therefore xn - 1 + 1 therefore x⁻n થાય therefore નીચે શું આવશે મિત્રો x⁻n આ n બહાર કાઢી લીધા આ nxn - 1 * dx nxn - 1 * dx એ આખું પદ જે છે એના બરાબર dt મૂકીશું મિત્રો n છેદમાં 12 કોમન નીકળી ગયા x⁻n - 1 અને x ની એક ઘાત એટલે therefore x ની n ઘાત થઈ ગઈ અને આ જે છે મિત્રો કૌંસમાં x ની n + 1 therefore મિત્રો 1/n હવે ચલ પરિવર્તન કરીએ આપણે મિત્રો તો nxn - 1 dx ની જગ્યાએ dt લખીશું ઉપર dt લખીશું નીચે છેદમાં x ની n ઘાત એટલે t ધારે તો મિત્રો તો t અને આ પણ t + 1 મિત્રો x ની n + 1 એટલે કે t + 1 therefore મિત્રો મારું જે સંકલિત મેળવવાનું હતું એ ચલ પરિવર્તન કરીને 1/t * t + 1 dt તરીકે આવી ગયું રાઈટ। હવે આને તમે મિત્રો a/t + b/t + 1 કરીને પણ ગણી શકો છો અથવા તો જો ખ્યાલ આવે મિત્રો તો ડાયરેક્ટ તમે 1/n આના ભાગ એ રીતના પાડો કે જેથી t + 1 - 1 t + 1 - t મિત્રો જો ઉપર 1 છે મિત્રો 1 ને મેં ભાગ પડે t + 1 - t રાઈટ ઇન્ટુ t + 1 પર 1/n આના ભાગે આ કરીએ તો 1/t થઈ જશે મિત્રો માઈનસ આના ભાગે આ કરીએ tt ઉડી જશે એટલે 1/t + 1 થઈ જશે ઇન્ટુ dt થઈ જશે મિત્રો therefore 1/n આનું સંકલન મિત્રો આપણને ખબર છે log mod t log mod t + 1 પ્લસ c થશે t ધારેલી કિંમત હતી મિત્રો t ની જગ્યાએ પાસે x⁻n મૂકી દો તો log x⁻n - log x⁻n + 1 આને માઈનસ છે તો મિત્રો ભાગાકારમાં પણ લખી શકાય અને આ રીતે પણ લખી શકાય 1/log mod t + 1 લખી શકાય મિત્રો પ્લસ c લખી શકાય therefore 1/n log t તો ધારેલી કિંમત પાછી મૂકી દો x⁻n + 1 પ્લસ c રાઈટ। પ્રશ્ન 17 મિત્રો સંકલન cos x / 1 - sin x 2 - sin x * dx એ મિત્રો sin x બરાબર જો આદેશ લેવામાં આવે sin x બરાબર જો t લેવામાં આવે તો આનું વિકલન શું મળે તો cos x * dx = dt મળે મિત્રો રાઈટ। તો cos x * dx = dt મૂકી દો therefore સંકલન cos x ની જગ્યાએ શું લખાય મિત્રો cos x * dx જગ્યાએ dt લખાય છેદમાં મિત્રો 1 - t અને 2 - t લખી શકાય sin x જગ્યાએ t ધાર્યા છે એટલે 2 - t તો મિત્રો આગળના જેમ આંશિક અપૂર્ણાંક રીતે પણ આને લખવું હોય તો શું લખી શકાય 1/1 - t 2 - t બરાબર લખો તો a/1 - t + b/2 - t a અને b ની કિંમત શોધી નાખીએ મિત્રો તો 1 આ ક્રોસ અહીંયા જશે મિત્રો તો 1 બરાબર 2 - t * a વત્તા b 1 - t જશે મિત્રો ઉપર જશે તો અહીંયા 2 - t કેન્સલ થઈ જશે t બરાબર મિત્રો t બરાબર તમે 2 ધારો તો આ 0 થઈ જશે મિત્રો therefore અહીંયા t બરાબર 2 ધારો તો 1 - 2 એટલે -1 થશે 1 બરાબર b * -1 therefore b બરાબર -1 મળશે। બીજી વખત મિત્રો t બરાબર તમે 1 ધારો તો આ 0 થઈ જશે therefore અહીંયા મળશે કિંમત a ની કિંમત t બરાબર 1 તો 2 - 1 1 બરાબર a એટલે a બરાબર 1 તો મિત્રો આમ a અને b ની કિંમત મળી જાય એ પાછી અહીંયા મૂકી દઈએ સંકલનમાં તો સંકલન જે આપ્યું છે મિત્રો આના બરાબર છે કે t/1 - t
dt upon 1 minus t into 2 minus t, રાઈટ. એના બરાબર શું મિત્રો? તો એ ધારેલી કિંમત હતી મિત્રો 1 સંકલન 1 upon 1 minus t dt વત્તા મિત્રો b એટલે પણ -1, therefore minus 1 upon b ની જગ્યાએ -1 મૂક્યા 2 minus t into dt, રાઈટ. હવે મિત્રો 1 minus t નું સંકલન તો log 1 minus t આવે અને એ t નો સહગુણક મિત્રો માઈનસ છે તો પછી અહીંયા માઈનસ આવશે સંકલનમાં, ભાગાકારમાં જાય એટલે 1 upon -1 therefore -1 minus 1 upon 2 minus t એટલે કે log 2 minus t આવે મિત્રો અને t નો સહગુણક અહીંયા પણ માઈનસ છે therefore માઈનસ માઈનસ અહીંયા પ્લસ થઈ જશે પ્લસ c. તો therefore મિત્રો અહીંયા log 2 minus t અને માઈનસ જે છે ભાગાકારમાં લખાશે તો log 2 minus t upon 1 minus t, આ માઈનસ છે મિત્રો, માઈનસ log 1 minus t, therefore આ છેદમાં જશે વત્તા c. આ જવાબ છે મિત્રો. t ધારેલી કિંમત હતી મિત્રો તો log 2 minus t, t ધારેલી કિંમત sin x મૂકી દો મિત્રો, sin x તો 2 minus sin x upon 1 minus 2 sin x, sorry 1 minus sin x વત્તા c મિત્રો. તો આમાં આપણો આ જવાબ થશે, રાઈટ. 18મો જે પ્રશ્ન છે મિત્રો જુઓ, x² + 1 * x² + 2 છેદમાં x² + 3 છેદમાં x² + 4. દરેકમાં તમે જુઓ તો મિત્રો x² આવે છે. હવે x² ની જગ્યાએ આપણે આદેશ નથી ધારવાનો મિત્રો, પણ x² ની જગ્યાએ ખાલી y મૂકી દઈએ આપણે તો x² બરાબર y મૂકી દઈએ તો મારું વિધેય કેવું થાય મિત્રો? તો જુઓ તો y + 1 y + 2. હું અહીંયા મિત્રો આદેશ નથી ધારતો અથવા તો આનું વિકલન કરીને નથી મૂકતો, ખાલી સિમ્પલી મિત્રો x² ની જગ્યાએ y મૂકી દઉં છું કે મારું વિધેય y + 1 y + 2 છેદમાં y + 3 y + 4 થશે, રાઈટ. અને મિત્રો અહીંયા ધારો કે આ જે છે એની જગ્યાએ અહીંયા તમે જુઓ મિત્રો તો આ જે છે એ y² છે, ઉપર બહુપદીનો ઘાત, નીચે પણ બહુપદીનો ઘાત y² છે, એટલે કે આ ઉચિત સમય વિધેય નથી મિત્રો. તો આને ઉચિત સમય વિધેય મેળવવા માટે શું કરવાનું મિત્રો? તો જો આ જે છે આનો ગુણાકાર કરી નાખીએ, વિસ્તરણ કરીએ આનું તો y સાથે y નો y², y સાથે 2y ના y સાથે એટલે 3y વત્તા 2 થશે ઉપર મિત્રો, છેદમાં મિત્રો જોઈએ તો આપણે y² 3y અને 4y એટલે કે 7y થશે મિત્રો, 4 × 3 એટલે 12. તો હવે મિત્રો આને આપણે ઉચિત સમય વિધેયમાં ફેરવવા માટે ઉપર બહુપદીનો ઘાત પણ 2 છે, છેદમાં પણ બહુપદીનો ઘાત 2 છે, એટલે કે આ અનુચિત સમય વિધેય છે. તો ઉચિત સમય વિધેય મેળવવા માટે મિત્રો આપણે શું કરીએ? તો જો y² + 7 + 7y + 12 ઉપર લાવવા હોય મિત્રો તો મારે શું કરવું પડે? y² તો છે જ, 3y માં કેટલા y ઉમેરવા પડે? 4y, તો 7y થઈ જશે. 2 માં કેટલા ઉમેરવા પડે મિત્રો? 10. તો જેટલા ઉમેરાય એટલા મિત્રો શું કરો? માઈનસ કરી દો. અહીંયા મિત્રો 10 ઉમેરાય એટલે કે 12 થતા હતા, therefore -10 કરી નાખો ભાગ્યા મિત્રો y² + 7y + 12, રાઈટ. therefore મિત્રો હવે આ જે છે એના ભાગે આ કરીએ તો 1 થઈ જશે, એના બરાબર 1 ઓછા કોમન કરી લઈએ તો 4y + 10 ભાગ્યા y² + 7y + 10, રાઈટ મિત્રો. તો હવે જુઓ આ એક જે છે એનું તો સંકલન આપણને ખબર પડી જાય x આવે. હવે આનું સંકલિત મિત્રો મેળવવું છે. હવે આનું સંકલિત મિત્રો તો જો ઉપર બહુપદીની ઘાત 1 છે, નીચે બહુપદીની ઘાત 2 છે, આ ઉચિત સમય વિધેય થઈ ગયું. હવે આને ફેરવવા માટે ફરીથી મિત્રો આપણે આના જે છે 1 - 4y + 10 છેદમાં y + 4 અને y + 3. therefore મિત્રો શું કરીશું? હવે આનું આપણે મિત્રો આંશિક અપૂર્ણાંકની રીતે આપણે ગણીશું તો 4y + 10 છેદમાં y + 4 * y + 3 બરાબર a છેદમાં y + 4 વત્તા b છેદમાં y + 3 લખીશું આપણે, રાઈટ. therefore 4y + 10 બરાબર મિત્રો આ ક્રોસ ગુણાકાર અહીંયા જશે, therefore a * શું? y + 3 વત્તા b બરાબર b * શું આવશે મિત્રો? y + 3 અહીંયા ક્રોસ માં જવાના એટલે ઉપર નીચે કેન્સલ, therefore y + 4 રહેશે ખાલી. હવે એ y બરાબર મિત્રો -3 મૂકીએ એટલે કે a 0 થઈ જશે, એટલે કે અહીંયા મળી જશે y b ની કિંમત મળશે મિત્રો. તો y ની જગ્યાએ -3 મૂકો તો 4 × -3 -12 + 10 -2
બરાબર મિત્રો અહીંયા y બરાબર -3 + 4 1 ગુણ્યા 2 એટલે કે b બરાબર -2 y બરાબર મિત્રો -4 મૂકો એટલે કે આ પદ 0 થઈ જશે y બરાબર -4 -4 + 3 -1 therefore અહીંયા -a * -1 થવાના મિત્રો આ બાજુ બરાબર શું આવશે મિત્રો અહીંયા તો y બરાબર -4 મૂકો તો -16 + 10 therefore -6 therefore a બરાબર 6 આવી ગયા મિત્રો તો આમ a અને b ની કિંમત અહીંયા મૂકી દઈએ મિત્રો તો આપણું જે સંકલિત જે છે મેળવવાનું છે તો એના બરાબર શું આવ્યું મિત્રો આ જે છે એના બરાબર 4y + 10 4y + 10 ભાગ્યા y + 4 * y + 3 બરાબર શું તો એની જગ્યાએ મિત્રો કેટલા મૂકવાના 6 upon y + 4 વત્તા b ની જગ્યાએ -2 upon y + 3 મૂકી શકાય મિત્રો રાઈટ તો therefore આપણે જે બહુપદી હતી મિત્રો 1 માઈનસ તો આની જગ્યાએ આ જે છે મૂકી દઈશું મિત્રો therefore સંકલિત આપણે મેળવીશું therefore સંકલિત મિત્રો આપણે જે મેળવીશું કોનું મેળવીશું હવે 1 માઈનસ 6 upon y + 4 y + 4 મિત્રો y તો ધારેલી કિંમત હતી y ની જગ્યાએ x2 મૂકી દો તો x2 + 4 અને 10 ની જગ્યાએ આ જે છે મિત્રો એની જગ્યાએ વત્તા b હતા b ની જગ્યાએ -2 એ આગળ માઈનસ આવી જશે એટલે પ્લસ થઈ જશે મિત્રો 2 upon y + 3 y પાછી ધારેલી કિંમત હતી મિત્રો મૂકી દો તો x2 + 3 રાઈટ તો ઇન્ટુ dx મિત્રો ફરીથી મિત્રો 1 તો હતા જ માઈનસ આ જે કિંમત આવી એ ભાગ્યા y + 3 વત્તા b ભાગ્યા y + 4 એ જે મિત્રો આપણને મળ્યો a ની કિંમત મળી ગઈ આપણને 6 અને b ની કિંમત મળી ગઈ મિત્રો આપણને -2 તો 6 upon y + 4 y ધારેલી કિંમત હતી y ની જગ્યાએ x2 પાછા મૂકી દો કારણ કે સંકલિત તો મિત્રો આપણે x નું ગણવાનું છે જે શોધવાનું છે તે x * dx શોધવાના છે y ની જગ્યાએ મિત્રો x2 + 4 ઓછા આગળ ઓછા હતા મિત્રો એટલે therefore +2 થઈ ગયા y ની જગ્યાએ x2 + 3 * dx હવે આનું સંકલિત મિત્રો આપણને ખબર છે 1 નું સંકલન મિત્રો x થાય આનું 6 થાય મિત્રો 6 અચળ પદ બહાર નીકળે આ x2 + 4 એટલે કે 2 નો સ્ક્વેર x2 + 2 સ્ક્વેર 1 upon થાય મિત્રો therefore એનું સૂત્ર શું થાય તો 1 upon a એટલે 2 નો વર્ગ થયો 4 ની જગ્યાએ મિત્રો રાઈટ તો x2 + a² પ્રમાણે 1 upon a એટલે કે 1 upon 2 tan ઇન્વર્સ x/a એટલે કે x/2 આનું થયું વત્તા 2 into આ પણ જે છે 3 નો વર્ગ છે મિત્રો √3 નો વર્ગ કહેવાશે રાઈટ 3 એટલે અને +2 બહાર કાઢો સંકલન 1 upon x² + a² ટાઈપ પ્રમાણે 1 upon a નું √3 મૂલ્ય આવે tan ઇન્વર્સ x/√3 વત્તા c મિત્રો તો આ જે છે મિત્રો તમારો જવાબ છે ફરીથી મિત્રો x² + 4 એટલે x² + 2 નો સ્ક્વેર લખી શકાય એટલે કે x² + a² એટલે 1 upon a tan ઇન્વર્સ x/a અહીંયા મિત્રો 3 હતા x² + 3 હતા મિત્રો 2 તો અચળ પદ બહાર નીકળી ગયું સંકલનમાં x² + a² એટલે √3 નો વર્ગ કરવાનો મિત્રો તો √3 એ થશે તમારો સ્મોલ a એટલે કે 1 upon a tan ઇન્વર્સ x/a એટલે પાછા √3 વત્તા c તો આ માંગેલ જવાબ છે મિત્રો રાઈટ જો મિત્રો પ્રશ્ન 19 સ્વાધ્યાય 7.5 નો 19મો પ્રશ્ન છે હવે અહીંયા મિત્રો જો x² + 1 x² + 1 x² + 1 x² + 3 * dx અને ઉપર 2x dx આપેલા છે મિત્રો તો અહીંયા તમે આદેશ લઈ લો x² = t અગાઉના દાખલામાં જોયું મિત્રો ત્યાં એવું 2x dx નતું આપ્યું ત્યાં દરેકમાં x² વાળું પદ આપ્યું એટલે ખાલી x² ની જગ્યાએ y સિમ્બોલ મૂકી દીધા તે આદેશ નતો ધાર્યો પણ અહીંયા મિત્રો x² = t આદેશ ધારીએ તો શું મળે જો 2x dx બરાબર આખું મળી જાય તમને અહીંયા 2x dx બરાબર શું મળશે મિત્રો 2x dx = dt મળી જશે રાઈટ તો મિત્રો હવે 2x dx = dt મૂકી દો અહીંયા આગળ t મૂકી દો અહીંયા t મૂકી દો તો માંગેલ સંકલન જે છે મિત્રો 2x dx = dt થઈ જશે ઉપર છેદમાં x² + 1 એટલે કે t + 1 થઈ ગયા મિત્રો અને જોડે મિત્રો t + 3 થઈ ગયા રાઈટ તો હવે મિત્રો આનું સંકલિત નહીં હવે આપણે આનું સંકલિત મેળવવું છે હવે આનું સંકલિત મેળવવા માટે ફરીથી જો નીચે બે કૌંસ આવી ગયા છે મિત્રો તો એને આપણે 1 upon t + 1 t + 3 બરાબર a upon t + 1 વત્તા b upon t + 3 આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરીએ મિત્રો therefore મિત્રો 1 બરાબર આ કૌંસ અહીંયા જતા રહેશે તો a * t + 3 થશે વત્તા b * t + 1 થશે હવે અહીંયા t + 3 બરાબર 0 છે તો t બરાબર -3 મૂકીએ કહો મિત્રો અને અહીંયા t બરાબર -1 મૂકીએ તો t બરાબર -3 મૂકીએ મિત્રો તો આ 0 થઈ જશે તો આ કિંમત મળશે તો 1 બરાબર b * -3 + 1 એટલે કે -2
ધેરફોર b બરાબર -1 દુત્યાંશ આવે જવાબ. t બરાબર -1 મૂકીએ તો આ 0 થઈ જશે, તો અહીંયા 1 બરાબર શું મળશે મિત્રો? a ના a, t ની જગ્યાએ -1 + 3 3 - 1 2 થશે એટલે કે 2a. ધેરફોર a બરાબર 1/2. હવે આ જે કિંમત મળી મિત્રો અહીંયા મૂકી દઈએ સંકલિતમાં. ધેરફોર i બરાબર સંકલિત આના બરાબર મિત્રો a/t + 1 હતા, તો a એટલે મિત્રો કિંમત મૂકો 1/2 1/t + 1 * dt. b ની જગ્યાએ મિત્રો કિંમત -1/2 હતા, ધેરફોર -1/2 મૂકો સંકલન t + 3 1/t + 3 * dt. રાઈટ. તો મિત્રો અહીંયા તમે આદેશ લઈ લીધો છે, આદેશ લીધો છે એટલે તમે dx ને dt માં ફેરવી દીધા છે. તો મિત્રો અહીંયા જે t જે છે ચલ એને dt તરીકે સંકલિત તમારે મેળવવાનું. પછી જે જવાબ આવે t માં એ તમારે છેલ્લો લાસ્ટ મિત્રો અહીંયા x2 મૂકવાનો છે. અગાઉના દાખલામાં મિત્રો આપણે x2 બરાબર y લીધા હતા, એમાં આદેશ નતો લીધો એટલે એમાં સંકલન શોધતા પહેલા મૂળ જે વિધેય હતું મિત્રો આપણે x નું એ x માં આપણે ફેરવી દીધું હતું. પરંતુ અહીંયા તો આપણે મિત્રો આદેશ લીધો છે કે dx ની જગ્યાએ dt કરી દીધા છે મિત્રો, માટે સંકલિત પણ મેળવીશું આપણે dt ના સ્વરૂપમાં જ મેળવીશું. અને જે જવાબ મિત્રો પછી આવે t માં એ આખરી જવાબ આવે t ની જગ્યાએ મિત્રો શું મૂકીશું? આપણે x2 મૂકીશું. તો આ ફેર છે મિત્રો અગાઉના આ એક્ઝામ્પલમાં 1/2 આનું સંકલન મિત્રો log t + 1 -1/2 log t + 3 + c થશે મિત્રો. 1/2 કોમન કાઢ લો, ધેરફોર મિત્રો log t + 1 અને આ ઓછા છે ભાગાકારમાં જશે મિત્રો t + 3. તો અહીંયા મિત્રો હવે t ની જગ્યાએ મૂળ કિંમત પાછી મૂકી દઈએ તો 1/2 log t એટલે ધારેલી કિંમત હતી મિત્રો x2, તો x2 + 1 છેદમાં મિત્રો x2 + 3 + c એ માગેલ જવાબ છે મિત્રો. રાઈટ. એક્ઝામ્પલ પ્રશ્ન 20 મિત્રો સંકલન 1/x * x⁴ - 1 dx. મિત્રો અહીંયા આદેશ જે છે 20માં x⁴ 20મો પ્રશ્ન છે મિત્રો x⁴ બરાબર જો t લેવામાં આવે આદેશ તો એનો જે છે 4x⁴ વિકલન કરીએ તો 4x⁴ dx બરાબર dt મળે મિત્રો. રાઈટ. તો હવે મિત્રો અહીંયા 4x3 dx બરાબર dt જોઈએ. અહીંયા તો મિત્રો dx એકલા જ આપ્યા છે, તો 4x3 ઉપર ગુણીએ મિત્રો આપણે 4x3 ઉપર ગુણીએ, છેદમાં પણ 4x3 વડે ગુણીએ મિત્રો, અને આ જે પદ છે તો રવા દઈએ તો x * x⁴ - 1 થશે. રાઈટ. ધેરફોર મિત્રો હવે 4x3 dx ની જગ્યાએ શું મૂકી દેવાય? dt મૂકી દેવાય. 4x3 બરાબર t મિત્રો, અને આ જે છે 4x થી 3 ઘાત ને 1 ઘાત મિત્રો, તો 4x થી કેટલી ઘાત થઈ ગઈ? 4 ઘાત. 4 જે છે મિત્રો 1/4 અહીં બહાર રાખો, x⁴ બરાબર મિત્રો t આવી ગયા, અને ફરીથી x⁴ એટલે કે t - 1, તો 4x3 dx બરાબર મિત્રો dt થઈ ગયા. 4 અચળ પદ ભાગાકારમાં બહાર નીકળી ગયા, x⁴ x⁴ એટલે x⁴ થઈ, એના બરાબર t લખ્યા મિત્રો, કૌંસમાં x⁴ - 1 એટલે t - 1. આ સ્વરૂપમાં લખી શકાય મિત્રો. તો ફરીથી આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરીને મિત્રો આ દાખલો ગણી શકાય. અને ફરીથી આ દાખલો અગાઉ પણ ગણ્યો મિત્રો આપણે કે જેને ભાગ પાડી દીધા t - 1 મિત્રો જુઓ છેદમાં t * t - 1 t ઓછા t ધેરફોર 0 અને ઓછા ઓછા વત્તા 1 એટલે કે આ જે છે ભાગ મિત્રો આ રીતના પડી શકે t ઓછા t * dt. રાઈટ. તો ધેરફોર t ભાગ્યા t * t - 1 dt લખાય, માઈનસ આના ભાગે પણ આ લખીએ તો મિત્રો t - 1/t * t - 1 dt લખી શકાય. ધેરફોર t કેન્સલ તો 1/t - 1 dt માઈનસ t - 1 કેન્સલ, ધેરફોર 1/t સંકલન dt. ધેરફોર મિત્રો સંકલન 1/t - 1 નું log t - 1 લખી શકાય, માઈનસ log mod t લખી શકાય, વત્તા c મિત્રો. આ રીતના આપણને જવાબ પડે. આંશિક અપૂર્ણાંકની રીતથી પણ મિત્રો a ભાગ્યા t વત્તા b ભાગ્યા t - 1 a અને b શોધી નાખો, એનો જવાબ પણ મિત્રો આ જ આવશે. એ t ધારેલી કિંમત હતી, t ની જગ્યાએ મિત્રો x⁴ પાછી મૂકી દેવાની અહીંયા. ધેરફોર t ની જગ્યાએ x⁴ લખો તો જવાબ શું આવશે મિત્રો? log આ જે છે મિત્રો માઈનસ માં છે એટલે છેદમાં લખી છે ને, તો log mod t - 1 ભાગ્યા t હતા વત્તા c હતા મિત્રો. ધેરફોર t ની જગ્યાએ પાછી કિંમત મૂકી દો તો log t ની જગ્યાએ x⁴ ઓછા 1/x⁴ વત્તા c મિત્રો આ જવાબ છે. ધેરફોર મિત્રો અહીંયા જે છે 1/4 આપણે જે સંકલિત મેળવ્યું મેં આનું મેળવ્યું. અહીં છે આગળ 1/4 ઘાત હતા મિત્રો, ધેરફોર 1/4 ઘાત 1/4 ઘાત log mod x⁴ ઓછા 1 ભાગ્યા x⁴ વત્તા c આ તમારો માગેલ જવાબ છે મિત્રો. રાઈટ. તો આમ મિત્રો
આંશિક અપૂર્ણાંકની રીતથી પણ ગણી શકાય અને આ રીતના જો તમને ભાગ પાડતા મિત્રો આવડી જતા હોય તો આ રીતના ઉપર આ રીતના ભાગ પાડો, દરેક પદને છેદ વડે ભાગી નાખો, ઉપરના દરેક પદને તો t ને ભાગી નાખે તો tt કેન્સલ 1/t - 1 રહેશે। અહીંયા t - 1 ને t * t - 1 વડે ભાગો તો આ બે કેન્સલ થઈ જાય, 1/t થાય। ધેરફોર મિત્રો અહીંયા આગળ 1/4 તો હતા જ મિત્રો, આ 1/4 આ 1/4 1/4 તો હતા જ મિત્રો અહીંયા જે એક્ઝામ્પલમાં, રાઈટ। તો ધેરફોર 1/4 તો log mod t - 1 minus log t + 1, રાઈટ। તો therefore મિત્રો 1/4 log t - 1/t + c, therefore 1/4 log t ની ધારેલી કિંમત પાછી મૂકી દો, x થી 4 ઘાત ઓછા 1 ભાગ્યા x થી 4 ઘાત વત્તા c। તો આ રીતના મિત્રો તમારો જવાબ આવશે, રાઈટ। પ્રશ્ન 22 મિત્રો, 22મો પ્રશ્નમાં તમે જુઓ તો x upon x - 1 into x - 2, તો therefore અહીંયા બે ભાગ પડીએ મિત્રો, આંશિક અપૂર્ણાંકની રીતથી ગણીએ તો a upon x - 1 વત્તા b upon x - 2 થશે, રાઈટ। તો ફરીથી x બરાબર શું, તો આ અહીંયા જાય મિત્રો બે કૌંસ, તો અહીંયા x - 1 કેન્સલ થઈ જશે, therefore a into x - 2 આવશે વત્તા b into આ બે કૌંસ અહીંયા જશે તો x - 2 કેન્સલ થઈ જશે, therefore x - 1 આવશે। હવે મિત્રો x બરાબર 2 લઈએ આપણે, કારણ કે x + 2 બરાબર 0, therefore x બરાબર 2 લઈએ આપણે, અહીંયા x બરાબર 1 લઈએ મિત્રો, રાઈટ। તો 2 લઈએ તો મિત્રો આ પદ 0 થઈ જશે, therefore x ની જગ્યાએ 2 લઈએ આપણે તો 2 બરાબર 2 ઓછા 1 1, therefore b બરાબર 2 આવશે। x બરાબર 1 લઈએ તો આ 0 થઈ જશે, અહીંયા મૂકીએ મિત્રો તો 1 બરાબર a into 1 - 2, therefore -1, therefore a બરાબર -1। તો a અને b ની કિંમત ધારેલી પાછી મૂકી દઈએ મિત્રો સંકલિતમાં, તો સંકલિત જે છે મિત્રો a એટલે શું, તો -1, therefore -1 upon x - 1 into dx વત્તા b, b એટલે 2 સંકલન 1 upon x - 2 dx, રાઈટ મિત્રો। તો હવે એનું સંકલન તો log x - 1 વત્તા 2 log x - 2 પ્લસ c મિત્રો। ફરીથી મિત્રો આના બરાબર લખવું હોય તો આ ઓછા છે છેદમાં લઈ જવાના અને log x - 2 નો વર્ગ લખાય મિત્રો, અહીંયા લખવું હોય તો જે માનાંકમાં લખવાની જરૂર નથી, ભાગ્યા મિત્રો log x - 1 માનાંકમાં લખાય, રાઈટ, વત્તા c મિત્રો। આ તમારો જવાબ હશે, રાઈટ। પ્રશ્ન નંબર 21 મિત્રો, સંકલન 1/e⁻x - 1 into dx। હવે અહીંયા મિત્રો e⁻x બરાબર જો આદેશ લઈએ આપણે t, તો e⁻x dx બરાબર શું લખી શકાય, dt। e⁻x નું વિકલન પણ e⁻x છે, e⁻x x નું dx અને t નું dt થઈ જશે મિત્રો। અહીંયા મિત્રો ખાલી 1 into dx છે, તો ઉપર અંશમાં મિત્રો શું કરવું પડે, e⁻x વડે ગુણવા પડે અને છેદમાં એટલા વડે ભાગવા પડે, e⁻x - 1 તો હતા જ મિત્રો, આ રીતના લખવું પડશે આપણે, e⁻x વડે ઉપર ગુણ્યા મિત્રો, જેથી e⁻x dx થઈ જાય, એના બરાબર આખા dt લખી શકાય। તો e⁻x વડે ગુણ્યા તેટલા વડે ભાગ્યા મિત્રો અહીંયા e⁻x - 1, therefore મિત્રો શું, તો હવે e⁻x dx ની જગ્યાએ dt મિત્રો, ચલ પરિવર્તન કરીએ છીએ આપણે આદેશની રીત, તો dt e⁻x dx બરાબર શું મિત્રો, dt e⁻x એટલે t ને into t - 1, તો જો 1/t into t - 1 એ મિત્રો કેટલા વાર આ સંકલિત કરવાનું આપણે આવ્યું, રાઈટ। તો એકને એક વસ્તુ ઘણી વખત મિત્રો આવતી હોય છે આવા એક્ઝામ્પલ ની અંદર, તો therefore i બરાબર મિત્રો t into t - 1 મેં તમને ભાગ પાડી પણ બતાવ્યું, હવે ફરીથી મિત્રો હું આંશિક અપૂર્ણાંકની રીતથી પણ તમને બતાવીશ। તો આના બરાબર લખો શું લખાય, જો 1/t into t - 1 બરાબર a upon t, a upon શું લખવાનું, t વત્તા b upon t - 1, રાઈટ। therefore 1 બરાબર a into શું આવે તો t - 1 વત્તા b into શું આવશે તો t આવશે ખાલી, રાઈટ। આ જે છે અહીંયા જશે તો t કેન્સલ, આ અહીંયા જશે તો t - 1 કેન્સલ। હવે મિત્રો t બરાબર 1 લઈએ આપણે, t બરાબર 1 લઈએ તો આ 0 થઈ જશે, therefore b મળશે 1 બરાબર b, એટલે કે b બરાબર 1 થઈ જશે। t બરાબર મિત્રો અહીંયા 0 લઈશું આપણે, t બરાબર 0 લઈશું, therefore આ 0 થઈ જશે, તો અહીંયા મળી જશે મિત્રો 1 બરાબર a into 0 - 1, therefore -1, therefore a બરાબર -1, રાઈટ। તો આ 1 b ની કિંમત છે અને આ -1 એ a ની કિંમત છે, પાછી અહીંયા મૂકી દઈએ મિત્રો, તો જે સંકલિત મિત્રો જે મેળવવાનો હતો એના બરાબર શું આવશે, તો સંકલિત જે છે મિત્રો સંકલન 1/t into t - 1 into dt
બરાબર સંકલન a ની જગ્યાએ મિત્રો -1 upon t into dt અલગ અલગ સંકલન કરું છું વત્તા b ની જગ્યાએ આપણે 1 છે મિત્રો એ પણ 1 upon t - 1 into dt રાઈટ ધેરફોર મિત્રો એનું સંકલિત તો -1 upon t નું સંકલન મિત્રો log mod t થશે રાઈટ વત્તા 1 upon t - 1 નું સંકલિત log mod t - 1 પ્લસ c થશે મિત્રો ફરીથી આ log t - 1 અને આ માઈનસ જે છે માઈનસ log આગળ જો માઈનસ હોય મિત્રો એ ભાગાકારમાં લઈ જવાનું તો t - 1 ભાગ્યા આ જે છે t એ છેદમાં લઈ જવાનું પ્લસ c પણ t તો મિત્રો ધારેલી કિંમત હતી t એટલે મિત્રો e⁻x ધારે તો therefore e⁻x - 1 upon e⁻x પ્લસ c મિત્રો આ આપણો માંગેલ જવાબ છે રાઈટ પ્રશ્ન 23 છે મિત્રો પ્રશ્ન 23 છે મિત્રો આમ તો આ છેલ્લા 2-3 પ્રશ્નો છે મિત્રો એમસીક્યુ ના હતા રાઈટ પણ એ પણ મેં મિત્રો અહીંયા લઈ લીધા છે એટલે સ્વાધ્યાય 7.5 નો આ લાસ્ટ એક્ઝામ્પલ છે મિત્રો બરાબર 4 થી 5 એક્ઝામ્પલ જ મિત્રો મેં તમને હોમવર્કમાં આપ્યા છે એ પણ સેમ હતા એટલે તો એ તમે મિત્રો ગણતા રહેજો રાઈટ ને હવે જે મિત્રો જે ટેસ્ટની તૈયારી આવશે જે તમારું પ્રકરણ 6ઠું જે છે મિત્રો એ પૂરું થઈ જશે ટેસ્ટ તમારું પ્રકરણ 6 ડિસેમ્બરે ત્યાર પછી 15 ડિસેમ્બરે મિત્રો જેટલું સંકલન ચાલ્યું હશે ને ત્યાં સુધી 7.7 સુધી ચાલ્યું 7.7 સુધી તમે મિત્રો તૈયારી કરજો હવે સંકલનનો જે ટેસ્ટ આવે મિત્રો 15 ડિસેમ્બરે ત્યારે 7મું ચેપ્ટર મેં કીધું છે ટેસ્ટ માટે તો સ્વાધ્યાય 7.7 સુધી 7.1 થી 7.7 સુધી ટેસ્ટમાં તૈયારી તમારે મિત્રો કરવાની છે રાઈટ ત્યાર પછી બીજો ટેસ્ટ આપણે લઈશું સંકલનનો ત્યારે 7.8 તો મિત્રો પરીક્ષામાં છે જ નહીં સ્વાધ્યાય 7.8 તો મિત્રો જે છે એ પરીક્ષા લક્ષી નથી પણ 7.9 થી મિત્રો જે હશે 7.9 થી 10 7.11 સુધી અને સ્વાધ્યાય પણ છે મિત્રો તો એ પછી બીજા ટેસ્ટમાં લઈશું પરંતુ હવે મિત્રો જે ટેસ્ટ 15 ડિસેમ્બરે સંકલનનો આવશે એ સ્વાધ્યાય 7.7 સુધી 7.1 થી સ્વાધ્યાય 7.7 સુધીનો ટેસ્ટની તૈયારી તમારે કરવાની છે મિત્રો આ યાદ રાખજો આ સ્વાધ્યાય 7.5 નો છેલ્લો એક્ઝામ્પલ મિત્રો છે એ આપણે ગણીએ છીએ રાઈટ ત્યાર પછી નવા વિડિયો લેક્ચરમાં મિત્રો સ્વાધ્યાય 7.6 આપણે જોઈશું તો આ સ્વાધ્યાય 7.5 નો 23મો એટલે કે એમસીક્યુ છે મિત્રો અને છેલ્લો એક્ઝામ્પલ છે શું છે જો તો 1 upon જે છે છેદમાં મિત્રો જો 1 upon x * x² + 1 છે રાઈટ તો અહીંયા મિત્રો આંશિક અપૂર્ણાંક રીતે ગણવો હોય દાખલો તો શું કરીશું તો અહીંયા અવયવ છે x અહીંયા x² + 1 છે મિત્રો આ દ્વિઘાત બહુપદી છે તો a upon x અને નીચે આ દ્વિઘાત બહુપદી છે x² + 1 therefore શું લખાય મિત્રો bx + c upon x² + 1 મિત્રો અહીંયા b upon x² + 1 ના લખાય આને a upon x લખ્યું અને આને b upon તમે x² + 1 લખશો તો મિત્રો આ ખોટું છે અહીંયા હા અવયવ જ આપેલા હોત x + 1 તો લખી શકાય પરંતુ છેદમાં દ્વિઘાત બહુપદી આપેલી હોય તો આંશિક અપૂર્ણાંકની રીતમાં શું કહે છે ઉપર પણ તમારે રીતના સુરેખ બહુપદી લખવી પડે bx + c લખવું પડે મિત્રો રાઈટ તો 1/x વત્તા આના બરાબર શું તો bx + c છેદમાં x² + 1 રાઈટ ધેરફોર મિત્રો હવે a અને b ની કિંમત મારે મેળવવી છે તો આ જે છે મિત્રો અહીંયા જશે ધેરફોર 1 બરાબર a * શું તો x² + 1 વત્તા bx + c હતા મિત્રો અહીંયા આ જે કૌંસ અહીંયા જશે તો x² + 1 કેન્સલ થઈ જશે ધેરફોર x રહેશે હવે આના ઉપરથી મિત્રો મારે a અને b ની કિંમત મેળવવી છે તો જુઓ મિત્રો અહીંયા તો અહીંયા તો કોઈ અવયવ x બરાબર 0 લેવો તો લઈ શકાય મિત્રો અહીંયા જે છે આ શું હતું bx + c * x રાઈટ તો હવે મિત્રો અહીંયા તમારે 0 લેવો હોય તો આ પણ 0 થઈ જશે તો ધેરફોર મિત્રો અહીંયા પણ 0 થઈ જાય ધેરફોર અહીંયા a b c ના સહગુણકો સરખાવીને તમારે કિંમતો શોધવી પડશે રાઈટ તો a બરાબર અહીંયા શું લખાય જુઓ તો ax² + a + bx² + cx રાઈટ ફરીથી મિત્રો a * x² + 1 હતા એટલે ax² + a bx + c સાથે શું આવે મિત્રો ખાલી x તો bx² + cx રાઈટ હવે ax² એટલે x² ના જે સહગુણકો છે x² ના a + b છે મિત્રો અહીંયા x ના સહગુણકોમાં મિત્રો ખાલી c છે અને અચળ પદ મિત્રો અહીંયા a છે તો અહીંયા મિત્રો સરખાવી હવે x² નો સહગુણક અહીંયા 0 છે ધેરફોર a + b બરાબર પહેલા 0 લખી શકાય x નો સહગુણક મિત્રો અહીંયા પણ નથી એટલે કે 0 છે ધેરફોર c બરાબર 0 લખી શકાય ડાયરેક્ટ કિંમત મળી જાય c ની અને અચળ પદ મિત્રો અહીંયા a છે તો અહીંયા અચળ પદ મિત્રો તમે જો 1 છે ધેરફોર a બરાબર 1 મળી જાય a બરાબર 1 મિત્રો અહીંયા મૂકો એટલે કે b બરાબર તમને -1 મળી જાય તો આ મિત્રો a b અને c ની કિંમત મળી ગઈ ફરીથી મિત્રો 1 into આ જે છે બે કૌંસ અહીંયા જશે એટલે x કેન્સલ ધેરફોર x² + 1 a into
વત્તા bx પ્લસ c સાથે મિત્રો આ જે કૌંસ અહીંયા જાય એટલે x2 પ્લસ 1 કેન્સલ થઈ જાય, છેદમાં જે હોય એ therefore x એકલો ઉપર રહે. હવે અહીંયા મિત્રો x બરાબર +1 -1 એવી કિંમતો મળતી નથી, તો તમારે શું ગણવું છે? ગુણી નાખવાના છે. ગુણીથી નાખવાથી મિત્રો x2 નો સહગુણક શું છે જમણી બાજુ, x નો સહગુણક શું છે, અચળ પદ શું છે એ તમે જમણી બાજુ મેળવી લો. ડાબી બાજુ તમને ખબર છે મિત્રો કે x2 નો સહગુણક 0 છે, x નો સહગુણક 0 છે, અચળ પદ ખાલી 1 છે, તો એની સાથે સરખાવો તો x2 નો સહગુણક અહીંયા a + b છે, તો અહીંયા આ બાજુ 0 છે. અહીંયા x નો સહગુણક c છે, તો આ બાજુ 0 છે, તો c બરાબર 0. અહીંયા અચળ પદ a છે, તો અહીંયા અચળ પદ 1 છે મિત્રો, તો a બરાબર 1. તો a બરાબર 1, b બરાબર -1 અને c બરાબર 0 એ અહીંયા મૂકવાથી મિત્રો સંકલન હવે મળશે મને, તો સંકલન 1/x * x2 + 1 * dx બરાબર શું ભાગ પડ્યા મિત્રો આના? એની જગ્યાએ શું આવી કિંમત? 1. તો 1/x dx વત્તા bx, b ની જગ્યાએ મિત્રો -1 therefore -x + c. c તો મિત્રો 0 હતા એટલે લખવાની જરૂર નથી, તો -x/x2 + 1 * dx મળે મિત્રો મને. તો 1/x ની સંકલન મિત્રો log mod x થાય. અહીંયા x2 + 1 નું સંકલન વિકલન મિત્રો 2x જોઈએ, તો અહીંયા તો x છે, આ ઓછા જે છે મિત્રો અહીંયા લઈ લો અને અહીંયા 2 વડે ગુણો ને 2 વડે ભાગો મિત્રો, therefore -1/2 થઈ જશે અહીંયા, રાઈટ. હવે x2 + 1 નું વિકલન 2x મિત્રો ઉપર આપેલું છે, તો છેદમાં જે હોય એનું વિકલન જો અંશમાં હોય મિત્રો તો log લખાય, therefore log x2 + 1 લખો મિત્રો પ્લસ c લખો મિત્રો, રાઈટ. તો આ જે છે માગેલ મિત્રો તમારો જવાબ છે. તો મિત્રો આ સાથે સ્વાધ્યાય 7.5 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે સ્વાધ્યાય 7.6 એ નવા વિડિયો લેક્ચરમાં મિત્રો જોઈશું. ધન્યવાદ.